હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 17 દિવાલ ઓળંગી લીધી લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। પહેલો છે કે અફસાના કઈ રમતની ખેલાડી છે? તો કે સી એટલે કે બાસ્કેટબોલ। બીજો, જરીનની રમત શીખવવાની વિનંતીમાં કોચે શું કહ્યું? તો કે ડી એટલે કે તે છોકરીઓની ટીમ બનાવી શકે તો તેમને શીખવાડીશ। ત્રીજો, અફસાનાએ જ્યારે તેની માતાને બાસ્કેટબોલ રમવાનું કહ્યું ત્યારે તેની માતાએ શું કહ્યું? તો કે સી એટલે કે છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય। ચોથો, અફસાનાની ટીમના કોચ રમત રમતા કઈ બાબત વિચારવાની ના પાડે છે? તો કે સી આવશે એટલે કે અમે છોકરીઓ છીએ। પાંચમું, નીચેનામાંથી કઈ ઇન્ડોર રમત છે? તો કે બી એટલે કે ચેસ આવશે। છઠ્ઠો, ટીમમાં કઈ ભાવના પ્રબળ હોય તો ટીમ સારું પ્રદર્શન કરી શકે? તો કે ડી એટલે કે ટીમના દરેક ખેલાડીના ટીમ ભાવના। સાતમો, બાસ્કેટબોલની રમતમાં ખેલાડીના હાથમાં બોલ આવે તો ગોલ પ્રાપ્તાંક મેળવવા શું કરવાનું હોય છે? તો કે સી એટલે કે બોલને બાસ્કેટમાં નાખવાનું હોય છે। આઠમું, ખેલાડીનું રમત પ્રત્યેનું જમા પાસું શાના આધારે જોવાય છે? તો કે સી એટલે કે રમવાની ક્ષમતાના આધારે। પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું છે ખાલી જગ્યા ખેલાડી નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન માટે મજબૂત આધાર બની છે તો કે અફસાના। બીજો, સમાજમાં છોકરા છોકરીઓને દરેક બાબતે ખાલી જગ્યા તકો આપવી જોઈએ તો કે સમાજ। અહીંયા સમાન આવશે, સમાજની સમાન આવશે। ત્રીજો, રમત ક્ષેત્રે ખેલાડીની ટીમને તાલીમ આપે તેને ખાલી જગ્યા કહે છે તો કે કોચ આવશે। ચોથો, કેરમની રમતને ખાલી જગ્યા કહે છે તો કે ઇન્ડોર રમત કહે છે। પાંચમો, સોલાપુરમાં નાગપાડાની ટીમને વિરોધી ટીમ ખાલી જગ્યા કક્ષાની ટીમ ગણતી હતી તો કે ઉત્તરથી। છઠ્ઠો, આપણા ઇતિહાસમાં બહાદુરીથી લડનારી સ્ત્રીઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો કે વીરાંગનાઓ કહેવાય છે। સાતમો, ટીમ ભાવનાથી રમવા માટે ટીમમાં એકબીજાની તાકાત અને ખાલી જગ્યા સમજવી જરૂરી છે તો કે નબળાઈ। પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનો સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે। પહેલો છે અફસાનાની માતાએ અફસાનાને બાસ્કેટબોલ રમવા આનાકાની કર્યા વગર તરત જ હા પાડી દીધી તો કે ખોટું આવશે। બીજો, બાસ્કેટબોલની રમત જ્યાં રમાય છે તેને કોર્ટ કહે છે તો કે સાચું। ત્રીજો, છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ તો કે સાચું આવશે। ચોથો, ટીમમાં હંમેશા વ્યક્તિગત વિકાસ માટે રમવું જોઈએ તો કે ખોટું। પાંચમો, અફસાનાની ટીમના કોચ રમતની શરૂઆત ખેલાડીઓને દોડાવીને કરાવતા હતા તો કે સાચું। છઠ્ઠો, ટીમમાં સહકાર ન હોય તો ટીમનો ખેલાડી કુશળ હોવા છતાં મેચ હારી જાય છે તો કે સાચું આવે। પ્રશ્ન 4, બંધબેસતા જોડકા છે તો પહેલામાં આવશે ચોથું, બીજામાં પાંચમું, ત્રીજામાં બીજું, ચોથામાં પહેલું આવશે। પ્રશ્ન 5 શું કે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે। પહેલો છે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની છોકરીઓની ટીમની અગ્રેસર ખેલાડીઓના 4 નામ લખો તો કે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન છોકરીઓની ટીમની અગ્રેસર ખેલાડીઓના નામ અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીન છે। બીજો, મુસ્તફા ખાનને લોકો કયા નામથી બોલાવતા હતા? તો કે મુસ્તફા ખાનને લોકો બચ્ચુ ખાનના નામથી બોલાવતા હતા। ત્રીજો, જાહેર રમતના મેદાનમાં રમવા સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ થાય છે? તો કે રમત રમવા સિવાય આ જગ્યાએ ઘણા લોકો સવારે દોડવા આવે છે, ત્યાં જાહેર મેળાવડા, પ્રદર્શન, જાહેર સભા, જમણવાર, જાદુગર ખેલ અને સર્કસના ખેલ પણ યોજાય છે। ચોથો, તમારી શાળાના રમતના મેદાનમાં કઈ રમતો રમાય છે? તો કે અમે અમારી શાળામાં આ મુજબની રમતો રમીએ છીએ તો કે કબડ્ડી, ખોખો, લંગડી, ચેસ, ક્રિકેટ, ટેબલ ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ વગેરે રમીએ છીએ। પાંચમો, પીટી ઉષા અને મેરી કોમ કઈ રમતોના ખેલાડીઓ છે? તો કે પીટી ઉષા એ દોડ અને મેરી કોમ બોક્સિંગ રમતોના ખેલાડીઓ છે। છઠ્ઠો, ખુશનૂરને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કેવી રીતે મળી? તો કે બાસ્કેટબોલ રમવા માટે ખુશનૂર માતા પિતાએ ના પાડી પરંતુ રમવા બાબતે ખુશનૂર જીદ કરી રહી ત્યારે તેના માતા પિતાએ પરવાનગી આપી। સાતમો, રમતમાં ખેલાડીની પસંદગી કયા આધારે કરવામાં આવે છે? તો કે રમતમાં ખેલાડીઓની પસંદગી કે આર્થિક સ્તરને લીધે નહીં પરંતુ તેની રમવાની ક્ષમતાના આધારે કરવામાં આવે છે। આઠમો, રમતમાં કેવી સ્પર્ધાને ટાળવી જરૂરી છે? કે રમતમાં ટીમના ખેલદિલી વિનાની અને
ક્રમાંક માટેની સ્પર્ધા ટાળવી જરૂરી છે. 9મો, દડાથી રમી શકાય તેવી રમતોના નામ. તો કે દડાથી ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેનિસ બોલ અને બેઝબોલ જેવી રમતો રમી શકાય છે. ટેબલ ટેનિસ અને બેઝબોલ જેવી રમત રમી શકાય છે. પછી 10મો, રમતગમત સિવાય બીજા કયા ક્ષેત્રોમાં સ્ત્રીઓ સ્વીકૃતિ મળી હોય એવું તમે સાંભળ્યું છે? તો કે હા, મેં અવકાશી યાત્રી, પોલીસ, સેના, સાહિત્ય, લેખિકા, અભિનય, પછી સમાજ સેવા, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં સ્ત્રીઓની સ્વીકૃતિ છે. 11મો, આઉટડોર રમતો કોને કહે છે? કે જે રમતો ઘરની બહાર રમી શકાય તેને આઉટડોર રમતો કહે છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન શું કહે છે? અફસાનાએ બાસ્કેટબોલ રમવા માટે માતાને પૂછ્યું ત્યારે માતાએ શું કહ્યું? તો કે અફસાનાએ બાસ્કેટબોલ રમવા માટે માતાને પૂછ્યું ત્યારે તેની માતાએ ગુસ્સે થઈ અને કહ્યું કે છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય, તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર, મેદાન પર જઈને રમવાની જરૂર નથી. પ્રશ્ન બીજો, તમને કોઈએ ક્યારે રમતો રમતા અટકાવે છે? કઈ રમતો? કે હા, અમને અમારી સોસાયટીના લોકોએ રમતો રમતા અટકાવે છે. અમને ક્રિકેટ અને ગિલ્લી દંડાની રમતો રમતા અટકાવ્યા છે. ત્રીજો, તમારી શાળામાં છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરાઓ કઈ કઈ રમત રમે છે અને છોકરીઓ કઈ કઈ રમત રમે છે? તો કે હા, અમારી શાળામાં છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે. છોકરીઓ ક્રિકેટ, કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી રમત રમે છે. પછી અહીંયા છોકરાઓ આવશે પહેલામાં. બીજામાં આવશે છોકરીઓ લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચી અને ખોખો જેવી રમત રમે છે. જ્યારે દોડ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક જેવી રમતો છોકરાઓ અને છોકરીઓ બંને રમે છે. પ્રશ્ન ચોથો, પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? તો કે પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતનો દેખાવ સારો લાગે તે રીતે રમવું અને ટીમમાં પ્રભાવ પાડવો. જ્યારે ટીમ માટે રમવું એટલે આખી ટીમના સહકારથી, નિષ્ઠાથી અને પૂરી લગનથી ટીમની જીત માટે રમવું. 5મો લઈશું તો કે બાસ્કેટબોલના કોચ તાલીમમાં રમત સંબંધી શું શીખવતા હતા? કે બાસ્કેટબોલના કોચ તાલીમમાં રમત સંબંધી નીચેની બાબતો શીખવતા હતા. કે પહેલી આવશે રમત સારી રીતે કેમ રમાય, બીજી બોલ ખેલાડી પાસે કેવી રીતે રાખવો, ત્રીજી બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, ચોથું બોલ લઈને કોર્ટ પર કેવી રીતે ઝડપથી દોડવું, 5મો સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો, છઠ્ઠું ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારો. પ્રશ્ન 6 આવશે, જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને તે પોતાના માટે રમવું ગમે કે ટીમ માટે કેમ? તો કે હું જ્યારે ટીમમાં રમતો હોઉં ત્યારે મને ટીમ માટે રમવું ગમશે. જ્યારે આખી ટીમ એક થઈને રમે છે ત્યારે જ ટીમ જીતે છે. જ્યારે ટીમ ભાવનાથી રમત રમાય છે ત્યારે જ આખી ટીમના જુસ્સો વધે છે અને ટીમ વિજયી બને છે. પ્રશ્ન 7 લઈશું, સ્ત્રીઓ હવે પુરુષો સમોવડી ગણાય છે કેમ? તો કે હા, આ સ્ત્રીઓ પુરુષો સમોવડી ગણાય છે. તેઓએ પોતાનું નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે. પોતાની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે. પરંતુ આપણા સમાજની એક મર્યાદા છે કે પુરુષોને જેટલું સન્માન અપાય છે તેટલું સન્માન સ્ત્રીઓને મળતું નથી. પ્રશ્ન 8, જો છોકરીઓ રમત રમવા દેવામાં ન આવે તો ભણવામાં ન આવે અથવા તેમની પસંદના બીજા કામ ન કરવા દેવામાં આવે તો શું થાય? જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે? તો કે છોકરીઓને રમત, શિક્ષણ કે તેમની પસંદગીના કામ કરવા દેવામાં ન આવે તો ઘણી બધી વિસંગતતાઓ ઊભી થાય છે. સ્ત્રી સમાજ સાથે મોટા અન્યાય થાય. સમાજમાં સ્ત્રી સન્માનની ભાવનાની વાતનો અર્થ ન રહે. છોકરીઓના જેવું છોકરાઓ સાથે થાય તો મને જરા પણ ન ગમે. હું માનું છું કે દરેક સમાજમાં છોકરીઓ કે પુરુષ સ્ત્રીઓ સમાન તક મેળવી જોઈએ. પ્રશ્ન 9મો, શું કીધું છે? સમાચાર પત્રનો અહેવાલ કહે છે કે અફસાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલને કૂદી ગઈ હતી. તમે જાતિ પૂર્વગ્રહ દ્વારા શું સમજ્યા? વિચારો અને તમારા શબ્દોમાં લખો. તો કે આપણા સમાજમાં ઘણી જગ્યાએ હજુ પણ છોકરાઓ
અને છોકરીઓ વચ્ચે ભેદભાવ જોવા મળે છે. લોકો છોકરીઓને છોકરાઓ જેટલી સ્વતંત્રતા આપવા માંગતા નથી. જ્યારે આપણો ઇતિહાસ સાક્ષી છે કે છોકરીઓ અને સ્ત્રીઓનું સમાજ માટે મોટું યોગદાન છે. આમ છતાં સમાજ આ ભેદને દૂર કરી શકતો નથી. છોકરા છોકરીઓ વચ્ચે રહેલા જાતિ પૂર્વગ્રહ કહેવામાં આવે છે. પ્રશ્ન 10. રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે? તો કે રમતો રમવાથી આપણને નીચે મુજબના ફાયદા થાય છે. પહેલો હશે આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. બીજું, આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે. ત્રીજું, આપણામાં સ્થિર ખેલદિલી સ્વભાવના ગુણો વિકસે છે. આપણામાં જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલને સ્વીકારવાની ખેલદિલીનો ભાવનાનો વિકાસ થાય છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો. તો તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેમની રમતના નામ. તમે ખેલાડી નામ લખેલું છે સચિન તેંડુલકર, મેરી કોમ, સાનિયા નેહવાલ અને પીટી ઉષા. એમના રમતનું નામ છે ક્રિકેટ, બોક્સિંગ, બેડમિન્ટન, દોડ. બીજું, તમે જાણતા હોય તેવી મહિલા ખેલાડીઓ અને તેમની રમતોના નામ આવશે. તો કે પીટી ઉષા, એનું રમતનું નામ દોડ. બીજું, સાનિયા નેહવાલ, એનું રમતનું નામ બેડમિન્ટન. ત્રીજું છે મેરી કોમ, એનું રમતનું નામ બોક્સિંગ છે. પ્રશ્ન 3. છોકરા છોકરીઓને કામની બાબતમાં અલગ રીતે જોવામાં આવે છે. આ પ્રકરણમાંથી તેના ઉદાહરણ આપી સમજાવો. તો કે પહેલું, અપ્સરા મહિલા ખેલાડી છે. તે રમત પૂરી કરીને તરત જ ઘરે આવે છે, પરંતુ તેનો ભાઈ મોડે સુધી વાતો કરી શકે છે. તેને કોઈ કહેતું નથી. બીજો, અપ્સરા માતાને સફાઈમાં અને કામમાં મદદ કરે છે, ભણે છે અને બાસ્કેટબોલ રમે છે. તેનો ભાઈ પોતાની જોઈતી ચા જાતે બનાવે તો તેની માતા કહે છે કે તેણે 3 બહેનો હોવા છતાં ભાઈને ચા બનાવવાનું કામ કરવું પડે છે. ત્રીજો, મહિલા ખેલાડી ઝરીનનો ભાઈ 5 વર્ષનો છે અને તેની માતાને કહે છે કે દીદીને શા માટે રમવા જવા દો છો? મેદાનમાં છોકરી રમે તે સારું ન લાગે. તેની મમ્મી કહે છે કે તું રમવા જઈશ તો કે આ સાંભળી ભાઈ કહે છે કે હું છોકરો છું, હું રમવા જઈશ. ઉપરના 3 ઉદાહરણ પરથી સમજાય છે કે ઘરમાં કામની બાબતમાં છોકરા છોકરી માટે અલગ નિયમ હોય છે. તેને અલગ રીતે જોવામાં આવે છે. પ્રશ્ન 4. જો તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે તો તમે તમારી ટીમને કેવી રીતે તૈયાર કરશો? તો પહેલો હશે ખેલાડીઓની એકબીજાની ઇજ્જત કરે. બીજો, ખેલાડીઓ દરેક સભ્યને પ્રોત્સાહિત કરે. ત્રીજો, ખેલાડીઓ ખેલદિલી, નિષ્ઠા અને પૂરી લગનથી રમે. ચોથો, દરેક ખેલાડીઓ ટીમ ભાવનાથી રમે. પાંચમો, હરીફ ટીમની હાર થાય તો તેની મજાક ન ઉડાવે. છઠ્ઠો, પોતાની ટીમના ખેલાડીની ભૂલ થાય તો પણ બીજી વાર મોકો આપીને વધુ સારો દેખાવ કરવા પ્રોત્સાહન સાથે આવા ગુણોથી ભરેલી ટીમ હું તૈયાર કરવા માંગીશ. પ્રશ્ન 8 છે નીચેના પ્રશ્નોના રમતોનું ઘરમાં રમાતી રમતો અને બહાર રમાતી રમતોમાં વર્ગીકરણ કરો. તો કે ઘરમાં રમાતી રમતોમાં કઈ આવશે? તો કે સાપ સીડી, ચેસ, કેરમ, બાજી પત્તા, કોડિયો, લૂડો. બહાર રમાતી રમતમાં આવશે લંગડી, કબડ્ડી, ક્રિકેટ, ખોખો, બાસ્કેટબોલ, બેડમિન્ટન. પ્રવૃત્તિમાં શું કીધું છે? પહેલી કે તમારી શાળામાં તમને કઈ કઈ રમત રમો છો તેની યાદી બનાવો. કે અમારી શાળામાં કબડ્ડી, ખોખો, લંગડી, ચેસ, ક્રિકેટ, ટેનિસ બોલ, ટેબલ ટેનિસ, વિવિધ પ્રકારની દોડની રમતો, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, ટેનિસ, લીંબુ ચમચી, કોથળા દોડ, ઊંચો કૂદકો, લાંબો કૂદકો, કેરમ, વિવિધ પ્રકારની રમતો રમી શકાય છે. બીજો, નીચે કેટલીક ઇન્ડોર અને આઉટડોર રમતોના ચિત્રો આપેલ છે. રમતોને ઓળખીને તેની નીચે તેના નામ લખો. તો પહેલું છે બાસ્કેટબોલ એટલે કે આઉટડોર રમત. બીજું છે સાપસીડી ઇન્ડોર. ત્રીજું હોકી આઉટડોર. ચોથું વોલીબોલ આઉટડોર. પાંચમું ક્રિકેટ આઉટડોર. છઠ્ઠું ચેસ ઇન્ડોર રમત છે. હવે વોટ પ્રશ્નો એમાં વિકલ્પો છે. તો પહેલા વિકલ્પમાં શું કે નીચેનામાંથી કઈ રમત ઇન્ડોર રમત છે? તો કે સી આવશે એટલે કે કેરમ. બીજો, નીચેનામાંથી કઈ રમત આઉટડોર રમત છે? તો કે બી એટલે કે કબડ્ડી આવશે. ત્રીજો, રમતમાં હંમેશા કેવી ભાવના ઉત્તમ ખેલાડીનું લક્ષણ છે? તો કે સી એટલે કે ખેલદિલી આવશે. ચોથો, એકતા એ અમારી ટીમનો જીવન મંત્ર છે. આ વાક્ય કયા કોચ બોલે છે? તો કે બી એટલે કે બચ્ચુ ખાના આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલ લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.